ત્યાં જ તેમને એક અવાજ સંભળાયો. તેમણે જોયું કે એક પોપટ આંખોમાં આંસુ લઈ તે જ ટેકરા પર આવીને બેસી ગયો. મીઠુ ભાઈ, તમે કેમ રડી રહ્યા છો? આ સવાલ સાંભળી મીઠુએ જેવું જ તેમની તરફ જોયું, તેનો ચહેરો ખુશીથી ખીલી ઉઠ્યો. હું જે કારણે રડી રહ્યો છું, તમે બંને મારી એ મુશ્કેલી દૂર કરી શકો છો. તે અમે કેવી રીતે? તો કહેવા શું માંગે છે? મારી મમ્મીની તબિયત બહુ ખરાબ છે અને ડૉક્ટર સસલાએ કીધું છે કે જો તેને સારી કરવી હશે ને તો આસમાની પહાડી પર ઉગવાવાળું આસમાની ફૂલ આપવું પડશે, જે અત્યારે તમારી પાસે છે. શું બકવાસ કરે છે? આ ફૂલ હું કેટલી મહેનતથી લાવ્યો છું. આ ફૂલ તને આપીને બીજું લેવા જઈશ તો સાંજ પડતા સુધી ઘરે નહીં પહોંચી શકું હું, અને પછી તે ઘર મને ક્યારેય નહીં મળે. આ સાંભળી પોપટ ફરીથી રડવા લાગ્યો. એવું ના બોલો. એ ઘર શું મારી માતાની જિંદગીથી વધારે કિંમતી છે? મને એ ફૂલ આપી દો. ના, હું નહીં આપું. હું તો જાઉં છું.